જો વાગી ગયા છે 12:30. 2 માં ખાલી 10 મિનિટ બાકી છે. હજી અત્યારે હું ફ્રી થઈ બધું કામ અમને મારી હેલ્પ કરાવીને એટલે મારે હટાહટ કામ થઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય, પણ મારી મજા છે ને આજે બગડી ગઈ છે. હા તું બેન ઓ મારી મજા છે ને આજ બગડી ગઈ છે. જો વાગી ગયા છે 12:30 અને મેં અત્યારે બ્લોગ શરૂ કર્યો છે. ના ભાઈને બગડી ગઈશ કા છે ને 12:30 થઈ ગયા છે. મેં હજી અત્યારે બ્લોગ શરૂ કર્યો કે મજા નથી એટલે હું સૂઈ રહી હતી. સવાર સુધી તો એવું કંઈ નહોતું. અને શું હજી વાસણ છે ને રસોડું સાફ કર્યું, પણ વાસણ ધોવાનું બધું મારે જ બાકી છે. વાસણ ધોવાનું બધું બાકી છે, કેમ કે મજા થઈને બગડી ગઈ હતી એટલે સૂઈ ગઈ હતી સવારમાં. અને પછી છે ને અત્યારે થોડું સારું લાગે છે. બ્લોગ શરૂ કાંઈ કરવાનું છે ઈચ્છા હતી નહીં, પણ મેં શરૂ કરી નાખી. આમ જો ડીશ લઈ ભગવાનના મૂકી ઈચ્છા છે ને બાંગુ નાખો માં ધૈર્ય કામ કરી નાખો. કામ પડ્યું હોય ને ત્યાં સુધી મને હક ના થાય. રાગે કામ કરી નાખો અને પછી છે ને જાય ને પછી ભૂલી જઈશ. મારે લઈને આવી સ્કૂલેથી. હા પણ આ જોડેને તો છે ને પપ્પા લઈ આવ્યા હતા ને મોડા સ્કૂલે ગયા, કારણ કે મને મજા નથી. એટલે કહેતા હતા કે જવું કે ના જવું, પણ મેં જાઓ અમે નહીં. હા પછી ગયા સ્કૂલે મોડા ગયા હતા જ તો વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે જ હું ફ્રી થઈ અને આવી ગયા છે 2 માં ખાલી 10 મિનિટ બાકી છે. હજી અત્યારે હું ફ્રી થઈ બધું કામ પતાવ્યું. હવે છે ને પૂરું છે આમ થઈ ગયું છે ને આ બેન શું આ હુવે ને પછી મારો વારો આવે. પહેલાં આ બેનને હુવડાવી દઉં, પછી છે ને મારે ઉઠી જવું છે. કેમ કે હશે ને સવારને ઉઠી હતી પછી જાય ગઈ, પછી એમથી બધું કામ કરી નાખું. બધું કામ કરી નાખ્યું ને તાર પાછું શું તાવ ભરાઈ ગયું હોય ને એવું થઈ ગયું છે. બસ એને આમ થાય કોઈ જેવું આંખ મારી છે ને આમ થાય બદલ કરી દઉં, ખુલ્લી જ ન રાખતી એવું છે. અચાનક આમ એટલી બધી તબિયત આમ શું ખરાબ થઈ ગઈ, હાવ અશક્તિ જેવું થઈ ગયું હે. સવારે તો એવું થઈ ગયું હતું કે આમ હાથ છે ને હાથ આમ ઊંચો ન થાય એવું ઘડીક થઈ ગયેલું. અને સાહેબ બહાર ગયા હતા, આદુ બાળ મંદિર હતી ત્યારે સ્કૂલો તો એકલી કરી હતી. સાહેબ ગયા હતા બહાર તે છે ને હું તો પછી ભૂલી ગઈ. મારો રસ્તો ટિફિન કરવાનો ટાઈમ થતો, પણ ટિફિન એ ના કરવાનું. બરાબર મેં ચાલુ કર્યું હતું લાઈવ ચાલુ કર્યું હતું. અને લાઈવ ચાલુ કર્યા લગભગ 1 મિનિટ જેવું થયું ને તાણે એવું થવા માંડ્યું. પછી છે ને મેં લાઈવ બંધ કરી દીધું. મેં કીધું કન્ટિન્યુ કરાય ને તો કરું, પણ કન્ટિન્યુ થયું નહીં, કારણ કે ઊભી જ નહોતી રહી હતી. અને પાછું છે ને ફેસ કેમેરા ચાલુ કર્યું હતું. ઓફ કેમેરા હોત ને તો પાછું એવું થાય કે હરવી લઉં, પણ પછી છે ને લાઈવ મેં બંધ કરી દીધું. પછી સૂઈ જ ગઈ અને પરસેવો તો એટલો વળતો હતો. પણ ખબર બીપી ઘટી ગઈ હશે, ઊંચું હશે. પંખા નીચે છે ને ખાટલો રાખીને પછી સૂઈ જ ગઈ. સાહેબજી આવ્યા, હા ઘડી બંધ રાખજો. પછી સાહેબજી આવ્યા, પછી એને પછી છે ને પેલું કર્યું બધું. સાહેબજીએ પછી છે ને થોડીક રસોઈને એવું કર્યું. વિશાલ આવ્યું તો બહુ ખાસ છે બધું એને કર્યું. એવું બધું છે વસે ફટાફટ પી જવું છે. બધું કાંઈ વસ્તુ નથી હવે. તો છે ને પછી સાહેબ મળીએ વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે. અને જાય ગઈ 5:30 લોકો જાય ગઈ. સાહેબજી આવી ગયા હતા, મને ખબર નથી આયા તો એ સાહેબીશ. પછી એમ કરતી હતી ચા, તે ચા પીને પછી આ તો મને એમને લઈ ગયા આટો મરાવા. અને મારા પછી છે ને શું આ ભાજીને એવું સારું કરવાનું છે. ધોઈને મૂક્યું હતું ભાજી નથી ધોઈ, ભીંડોને એવું ધોઈને મૂક્યું હતું. એ સુધારું અત્યારે શાક કરવા. અને શું મકાઈ પડી હતી ને તે મેં કીધું છે ને શેકીને પછી મકાઈ ખાવ, કારણ કે ચા ને પીવાનું મને બિલકુલ મન નહોતું, એટલે ચા ને એવું મેં પીધું નથી. તો મકાઈ એક પડી હતી ને તે મેં કીધું છે લીંબુ લગાવીને મીઠું લગાવીને પછી મકાઈ ખોતું થોડું મોઢું સારું થાય. બાકી તો કંઈ ખાવાનું એવું મૂળશે નહીં. ત્યાંથી બેઠી છે ને ભાજીને સારું કરી નાખું. હવે છે ને અત્યારે બનાવવાનું પણ અત્યારે ન ખવાય. કાલ તો ટિફિનને કાંઈ ઉપાધિ છે નહીં, કાલ શનિવાર છે એટલે સાહેબ છે મોટા સવારે જીવમાં નાસ્તો છે ને કાલ વરસાદ થોડો કાંઈ વયો ગયો. નાસ્તો પછી છે ને આખો દી એટલો ખુલ્લો તડકો હતો ને એટલા બાણું છે ને મારે ખોલાઈ નહીં ખોલું તો ઉઠતા તાપ આવે. તો બાણું વાટેલું છે, પાછું બાણું છે. ફટાફટ આ કામ કરી નાખું. ત્યારે ટ્યુશનમાં
સ્કૂલમાં વયો ગયો ને એ આજ તો મને ન ખબર, એ મને કહેવા જ નથી હો. જાતે જાતે વયો ગયો છે, સાયકલ લઈને જાય છે એટલે અત્યારે એવું બસ જાતે જાતે વયો ગયો તો ટ્યુશનમાં ગયો એને ખબર જ નથી. આ તો કંઈ નખું હતા કેટલા વાગે, અઢી વાગે એમ આદુ મૂતી હતી, અઢી વાગે આદુ મૂતી પછી નીકળી પૂરાઈ પછી હું મૂતી હતી અને 5:30 એમ ગોવામાં થઈ ગયા હતા. પછી જાય ગયા ચા પાણી વાસણ ધોયા ને બધું કર્યું. હવે આ કામ કરશું બધું છે તાણે હાલો તે પછી સાહેબ વિડીયોમાં બનાવી જો તો સેમ જો આમને મારી હેલ્પ કરાવીને એટલે મારે હટાહટ કામ થઈ ગયું છે. તાંદળ મળાઈ ગયો, પાલક એક બાકી છે એ મને કે લાય છે હું તારે મદદ કરાવું, તો એ મદદ કરાવવા બેઠા ને તેમાં ફટાફટ પારાઈ ગયો ને આના આવ્યો છે કોક સાહેબનો ફોન, તો એ કરી છે વાત. અને મારા બેન છે મકાઈ મેં શેકી હતી ને પણ કાંઈ ખાવાની મજા ન આવી, થોડીક કંઈ પડી મૂકી. અહીંયા ધોવો એ મૂકી દે સો એ ગ્લુ લઈને આવીશ ને તો બધા ચિત્રા કરશે. મૂકી દે ગ્લુ. બોલો બીજું કાંઈ ગઈ નવી સ્કૂલમાં એવું છે અમારા તો બેનનું તાણે હવે પાલક સુધારવાનું છે, કેમ કે કરવાનું છે પાલકની રોટલી અને હમણાં પાછા એ વયા જશે. ફટાફટ કરી નાખીએ પાલકની રોટલી અને શાક. 11 વાગી ગયા છે, 7:10 થઈ ગઈ છે અને અહીંયા શું ભીંડાનું શાક કર્યું છે. અમારે ઘરે કુમારની ફરમાઈશ ઉપર કરે છે પાલકની રોટલી, તો ઘરે કુમારનો અમારે ખાવા પીવામાં દેવાનું છે ત્યાં પાલકની રોટલી કરી છે. આ તો અવાજ ધીમો કરતો દીકો, અવાજ ધીમો કરતો મને દીકા. મારા હાથમાં થયું છે ફોન. ખાવ બનાવું દીકું બનાવું બેન જોઈ છે ફોન અને મારા શું થઈ ગયું ધૈર્ય છે બહુ રમવા અને સાહેબજી વહી ગયા છે એમ મેં કીધું છે નાસ્તા ભાઈ આવજો મને મજા નથી એટલે પછી મોડ આવે છોકરા મારે એકલા ને એકલા કાચેવાડ થાય વહેલા ભાઈ આવજો. રસોઈ માટે ના રસોઈ કરતી પણ રસોઈ બસ કાલે ગયા નતા ને તેને એટલું જઈ આવો પણ છે ને થોડાક વહેલા વહી આવજો. રમવા કરી નાખવા રસોઈ પછી મળીએ. સેમ ફેમિલી જો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, નાસ્તો વહેલી ફ્રી થઈ ગઈ છું. પછી 8:45 વાર છે આજે વહેલી ફ્રી થઈ ગઈ ને આ ભાઈ માટે છે ને સોમવાર કરવાનું ચોકલેટવાળું દૂધ છો એના માટે ચોકલેટવાળું દૂધ કરવાનું છે. કેદુનું બિચારાને કરી આવેલું નહોતું તારે પીવું પડશે. હા ઈર્યા દે ઢોળીશ. હા કરી દઉં કરી તો નહીં કરી દઉં તોફાન કરીશ તો ચા હું કરીને આવું પણ હું લગાવી દઉં. આની એક તો જીત છે ને મને એટલી હેરાન કરે ને એ તારે ન પીવાય ભૈલાનો છે. પ્રોટીન પાવડર ઝેરીને કરી દેવાનો છે મારે. ચોકલેટ પાવડર પ્રોટીન પાવડર તો નહીં એ નથી નાખવાનું બટા હું નાખી દઉં છું. હો રાહ દે સા હું બનાવીને લાવું છું બહાર વયો જા અને મારે છે પછી આપણે તો નામ કરી જીમાં તો આવી નતા ત્યાં મને કે હું પાછો ગઈશ પણ મેં કીધું જજો પણ પછી ત્યાં નતા ને આવ્યા તો મેં રસ્તે કરી નાખી હતી. પછી કહેશે ને સ્કોલરશીપ કામ પતાવી આવું કલાકમાં વહી આવીશ તો મેં બધું જઈ આવું તો ઘણી વાર થઈ જમી કારણે ગયા હતા થોડી વાર રાતે લોકો આવતા રહીશું છે તાણે આમાં છે ને. હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે હોય ને તો કોમેન્ટ કરજો. નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.